હેલો મિત્રો, આપણે ગઈ વખતના લેક્ચરમાં સાંદ્રતા કોષનો પોટેન્શિયલ શોધવાના બધા જ સમીકરણ શોધી કાઢ્યા. પહેલું આપણે નક્કી કર્યું હતું ધ્રુવ સાંદ્રતા કોષનું. એમાં પણ બંને પ્રકાર લીધા હતા, વાયુ ધ્રુવ અને સંદસ ધ્રુવ. પછી લીધું હતું આપણે વિદ્યુત વિભાજ્ય સાંદ્રતા કોષ. એમાં પણ બંને આપેલા હતા, નિર્ગમન સાથે અને નિર્ગમન વગર. આમ મિત્રો, આપણે સાંદ્રતા કોષનો એક સેક્શન પતાવી દીધો હતો. કોષના બંને પ્રકાર હતા. આપણે જોયા કે કોષના બંને પ્રકાર હતા. એક આ સાંદ્રતા કોષ જે આપણે નક્કી કર્યો છે, અને બીજો હતો રાસાયણિક કોષ. રાસાયણિક કોષમાં પણ બંને પ્રકાર હતા, કે નિર્ગમન સાથેનો અને નિર્ગમન વગરનો. આ પહેલાં જ આપણે આ સમજાવી દીધું હતું, પણ સમીકરણ પછી મેં સમજાયા. 1, 2, 3, 4 અને પાંચમું આપણે એલજેપીનું સમીકરણ સમજાવ્યું. આમ આ 5 સમીકરણો એ સાંદ્રતા કોષના પોટેન્શિયલ નક્કી કરવાના સમીકરણો છે 5. જ્યારે એ બાજુનો અડધો સેક્શન રાસાયણિક કોષ હતો, કે આપણે રાસાયણિક કોષમાં બંને પ્રકાર હતા, પરંતુ એના અંદર નિર્ગમન સાથેનો રાસાયણિક કોષ એ શક્ય નથી, કે જેનું પોટેન્શિયલનું સમીકરણ તારવી શકાય નહીં, મેળવી શકાય નહીં. શક્ય નથી. પરંતુ આપણે જોઈએ તો નિર્ગમન વગરના પોટેન્શિયલ સમીકરણ સાબિત કરવું પડશે. તો આ નિર્ગમન વગરનો રાસાયણિક કોષના પોટેન્શિયલ માટે પહેલાં તો આપણે એનો કોષ નક્કી કરવો પડશે. પણ કોષમાં પણ હું તમને જરા જનરલ માહિતી આપી દઉં છું, કે આવું એક એનું પાત્ર છે. ઓકે, પાત્રની અંદર એ HClનું દ્રાવણ ભરેલું છે. ઓકે, આ HClના દ્રાવણની અંદર એક આવો જે ધ્રુવ ઉભો રાખેલો છે, એ ધ્રુવને આપણે હાઇડ્રોજન ધ્રુવ કહીએ છીએ. અહીંયા એક બીજો જે ધ્રુવ રાખેલો છે, એ બીજો ધ્રુવ એ હકીકતમાં અહીંયા સિલ્વરની પટ્ટી છે, અને આ સિલ્વરની પટ્ટી ઉપર અહીંયા ઉપરની સાઈડ બધી સાઈડે જ એ સિલ્વર ક્લોરાઇડની જેલી, બીજા શબ્દોમાં આપણે કહીએ મિત્રો તો લુબ્ધી. કેવી લુબ્ધી હોય? ઘટ. એટલે કે આ ઓગળી આપણી એ સિલ્વર છે, અને એના ઉપર હું AgClનું આવરણ લગાવી દઉં છું, એટલે AgClની લુબ્ધી.
આ બંનેની મારે પ્રક્રિયા આપવી પડશે. અંદર જે દ્રાવણ રહેલું છે એ HClનું એટલે કે હાઇડ્રોક્લોરિક એસિડનું દ્રાવણ રહેલું છે. આ બીજું ખાસ તમારે મિત્રો ધ્યાન રાખવાનું કે આવા રાસાયણિક કોષમાં એલજેપી અથવા વહનાંક અવગણવામાં આવે છે. આ ખાસ ધ્યાન રાખવાનું તમારે કે એલજેપી અથવા વહનાંક અવગણવામાં આવે છે. આવો કોષ છે એક હાઇડ્રોજન ધ્રુવ છે અને એક સિલ્વર ક્લોરાઇડ ધ્રુવ. હાઇડ્રોજન ક્લોરાઇડ આપણે શું કહી શકીએ કે પીટી ઓબ્લિક H2 ગેસ ઓબ્લિક એકવાયસ. આને આપણે કયો ધ્રુવ કહી શકીશું? સિલ્વર ક્લોરાઇડનો ધ્રુવ એટલે કે AgCl સોલિડ ઓબ્લિક Ag સોલિડ. તો આવા બંને ધ્રુવ ઉપરથી એક કોષ બનશે જે કોષને આપણે શું કહી શકીશું? નિર્ગમન વગરનો રાસાયણિક કોષ. તો આ નિર્ગમન વગરના રાસાયણિક કોષનું પોટેન્શિયલ મારે નક્કી કરવાનો છે. તો નિર્ગમન વગરનો રાસાયણિક કોષના પોટેન્શિયલની આપણે હવે વાત કરીએ છીએ. પ્રશ્ન આપણો એવો છે, ક્વેશ્ચન લઈએ આપણે. ક્વેશ્ચન: નિર્ગમન સિવાયનો રાસાયણિક કોષનો પોટેન્શિયલ નક્કી કરવાનો સમીકરણ તારવો. હવે ખાસ ધ્યાન આપવાનું કે ઘણીવાર પ્રશ્ન સમજવામાં આપણને ભૂલ થાય છે. કઈ રીતે ભૂલ કહું છું? તો અહીંયા જો રાસાયણિક કોષની જગ્યાએ જો સાંદ્રતા કોષ આવે તો આખું સમીકરણ બદલાઈ જશે. જે આપણે શીખી ગયા, કઈ રીતે શીખી ગયા કે એક બાજુ કેમ કે સાંદ્રતા કોષની વ્યાખ્યા જુદી પડે, રાસાયણિક કોષની વ્યાખ્યા જુદી પડે. સાંદ્રતા કોષની અંદર આપણે બે જુદી જુદી સાંદ્રતા ધરાવતા વિદ્યુત વિભાજ્ય દ્રાવણમાં સરખી સાંદ્રતાવાળો ધ્રુવ મૂકીએ છીએ. જ્યારે અહીંયા રાસાયણિક કોષમાં આપણે જુદી જુદી સાંદ્રતાવાળા વિદ્યુત વિભાજ્યનું દ્રાવણો લેતા નથી. એટલા માટે આ પ્રશ્ન મેં પહેલો સમજાયા પછી આ સમજાયો. જે સાંદ્રતા કોષનું સેક્શન એક જુદું પડી ગયું છે અહીંયા અને રાસાયણિક કોષનું જુદું પડી ગયું છે. તો જે આ રાસાયણિક કોષની આપણે વાત કરી, આ સાંદ્રતા કોષ નથી, રાસાયણિક કોષ છે, કે આ રાસાયણિક કોષની વાત કરી એ રાસાયણિક કોષના આ પ્રમાણે મારે ધ્રુવ બનાવવો છે. તો એને આદર ધ્રુવ બનાવી દઉં કે પીટી ઓબ્લિક H2 ગેસ ઓબ્લિક HCl એકવાયસ ઓબ્લિક AgCl સોલિડ ઓબ્લિક Ag સોલિડ. પરંતુ આ વસ્તુ તમે ખાસ સમજજો જ. ફરીથી હું રિમાઇન્ડ કરું છું કે પાત્ર આપેલું છે, પાત્રની અંદર HClના દ્રાવણ છે, અહીંયા એક હાઇડ્રોજન ધ્રુવ છે
અહીંયા એક સિલ્વર સિલ્વર ક્લોરાઇડનો ધ્રુવ છે. બંનેમાંનો દ્રાવણ એક જ છે, HCl જ છે. અહીંયા ઓક્સિડેશન પ્રક્રિયા થાય છે, અહીંયા રિડક્શન પ્રક્રિયા થાય. આ બંનેના કારણે આ કોષ આવેલો છે. કોષ આ અર્ધકોષ આ. તો આ બંનેની વાત કરીએ આપણે. તો ધારો કે આને કહીશું ડાબી બાજુ અને આને કહીશું જમણી બાજુ. ઓકે, આ ડાબી બાજુ અને જમણી બાજુની વાત જ્યારે કરીએ આપણે, તો એમાં જોઈએ કે ડાબી બાજુનું ધ્રુવ શું થશે એ જોઈએ આપણે ખાસ. તો એની વાત આપણે કરીએ છીએ કે ડાબી બાજુ એ HClના દ્રાવણની અંદર હાઇડ્રોજન ધ્રુવ છે. એટલે થશે શું કે ડાબી બાજુ HClની સક્રિયતા આપણે શું ધારી છે મિત્રો? એ ધારી છે. ધારો કે HCl, કોઈ કે મારે AH પ્લસ લખવી છે તો એ શું? કેમ કે HClની અંદર AH પ્લસનો સમાવેશ થયેલો હોય છે. અહીંયા દબાણ છે. આ દબાણને મિત્ર હું શું કહીશું? pH2. દબાણ હું શું કહીશું? pH2. એટલે કે HClના દ્રાવણમાં ડૂબાડેલા હાઇડ્રોજન ધ્રુવમાં રહેલા હાઇડ્રોજન વાયુનું આંશિક દબાણ pH2 રહેલું છે. બીજી બાજુ હું વાત કરું છું મિત્રો, સિલ્વર સિલ્વર ક્લોરાઇડની. તો આના અંદર શું છે? મેં એ સમજાવી દીધું કે Ag ધાતુની પટ્ટી ઉપર AgClની લુગદી રહેલી છે. એટલે કે Ag જે છે એ AgCl ધ્રુવ ઉપર હોય છે. તો આ બંને વચ્ચે રિએક્શન થશે. અહીંયા થશે મિત્રો ઓક્સિડેશન. શાનું ઓક્સિડેશન થશે? કે હાઇડ્રોજન ધ્રુવમાં રાખેલા હાઇડ્રોજન પ્લસમાંથી H પ્લસનું રૂપાંતર થશે. એટલે કે ઇલેક્ટ્રોન ગુમાવશે અને જે બનશે આપણે બનાવીએ છીએ આ કે ધનાયનને પ્રતિવર્તી ધ્રુવ. ઓકે, અહીંયા આપણે જોઈશું કે Agની પટ્ટી ઉપર AgCl. Ag પોતે સોલિડ છે. Ag પોતે કેવો છે? સોલિડ છે. એટલે Ag સોલિડ ગીવ Ag પ્લસ ઇલેક્ટ્રોન માઇનસ. પણ AgCl વાત કરીએ તો પ્રક્રિયા AgCl ઉપર થાય છે. અહીંયા દ્રાવણની અંદર ઇલેક્ટ્રોન ગુમાવી દે છે. ધારો કે AgCl લઈએ તો AgClનું શું થશે? AgCl લુગદી પોતે ઇલેક્ટ્રોન સ્વીકારશે અને આ Ag સોલિડ છે અને શું થશે? Cl માઇનસ, જેને આપણે ACl માઇનસ આ રીતે આપણે કહી શકીએ છીએ. એટલે જે અહીંયા ઇલેક્ટ્રોન ગુમાવ્યો હતો એ અહીંયા ઇલેક્ટ્રોન સ્વીકારશે અને માટે એને આપણે શું કહી શકીશું? ઋણાયનને પ્રતિવર્તી ધ્રુવ. તો જુઓ મિત્રો, અહીંયા ખાસ મહત્વની વસ્તુ, આ કોર્સ તમે સમજણ પડશે તો જ આ પ્રક્રિયાઓ સમજાવી શકીશું. અને આ પ્રક્રિયાઓના રૂપ એટલે કે એના જેવી જ એ નિર્ગમન વગરના વિદ્યુત વિભાજ્ય સાંદ્રતા કોષમાં આવે છે. પરંતુ બંને સમીકરણો મિત્રો અલગ જ છે. એટલા માટે પહેલાં મેં અહીંયા ચર્ચા ખાસ કરી કે આ રાસાયણિક કોષ છે અને આગળ આપણે ભણાવી ગયા એ કેવો છે? વિદ્યુત વિભાજ્ય સાંદ્રતા કોષ. તો અહીંયા મિત્રો બંને ધ્રુવ આવ્યા. એક ધ્રુવ ધનાયન પ્રતિવર્તી ધ્રુવ કે જેને આપણે ઓક્સિડેશન કહીએ છીએ, એટલે કે ઋણ ધ્રુવ કહીએ છીએ. બીજું ધ્રુવ અને આપણે શું કહીશું? આપણે એનોડ ધ્રુવ કહીશું. કેવું કહીશું આપણે? એનોડ ધ્રુવ. અને આને કેવું કહીશું આપણે? કેથોડ ધ્રુવ.
તો આટલી સમજૂતી આપ્યા પછી જ આપણે પોટેન્શિયલના સમીકરણની ચર્ચા કરવી પડે. તો આ પોટેન્શિયલના સમીકરણની ચર્ચાની અંદર આપણે પહેલાં લઈશું કે એનોડ ધ્રુવ. તો એનોડ ધ્રુવ પર આપણે પ્રક્રિયા સમજાવી દીધી છે હાલ, જે કે હાઇડ્રોજન ધ્રુવમાંથી હાઇડ્રોજન વાયુનું H+ આયનોમાં ઇલેક્ટ્રોન ગુમાવીને ઓક્સિડેશન થાય છે. એટલે આપણે જોઈએ કે ડાબી બાજુ કઈ પ્રક્રિયા થાય છે? 1/2 H2 ગેસ, જેનું મૂલ્ય આપણે શું લખી કરીએ છીએ? pH2. શું લખીએ છીએ આપણે? pH2 gives HClમાં કયા ધારણો રહેલા છે? H+. તો H+નું મૂલ્ય આપણે શું નક્કી કર્યું છે? AHCl. એટલે આપણે નક્કી કરીશું કે H+ અને નીચે આપણે નક્કી શું કરીશું? AH+ અને ઇલેક્ટ્રોન માઇનસ, ધેટ મીન્સ ઓક્સિડેશન. હવે એક અર્ધકોષ મિત્રો આવી ગયો. તો આ અર્ધકોષ પોટેન્શિયલને જેને આપણે E1 કહીએ. શું કહીશું આપણે? અર્ધકોષ પોટેન્શિયલ, એને આપણે શું મિત્રો કહીશું? આપણે E1. હવે નેક્સ્ટનું સમીકરણ આપણને ખ્યાલ છે શું થશે? કે E0 જે ધ્રુવ હોય, કયો ધ્રુવ છે? H2 ધ્રુવ, માઇનસ RT/F ln. અહીંયા શું થશે? નિપજની સાંદ્રતા અને પ્રક્રિયક સાંદ્રતા. તો આ જ પ્રક્રિયામાં આને આપણે શું કહી શકીશું? પ્રક્રિયકો. શું કહેવાય? પ્રક્રિયકો. અને આને આપણે શું કહી શકીશું? નિપજો. તો નિપજની સાંદ્રતા ભાગ્યા પ્રક્રિયક સાંદ્રતા. નિપજની સાંદ્રતામાં એક ઇલેક્ટ્રોન ગુમાવે છે અને H+ની સાંદ્રતા છે, એટલે અહીંયા લખીશ AH+. પ્રક્રિયક સાંદ્રતામાં હાઇડ્રોજન વાયુનું સાંદ્રતા એ pH2 છે. એ pH2 આગળ આપણે શું મૂલ્ય લખેલું છે? 1/2. એટલે 1/2 તેની ઘાત થઈ જશે. એટલે pH2 ગેસ અને એની શું થશે? 1/2 ઘાત થઈ જશે. આ સમીકરણની અંદર આનું મૂલ્ય એટલે આપણે ખ્યાલ છે કે પ્રમાણિત હાઇડ્રોજન ધ્રુવનું મૂલ્ય કેટલું થાય? E0H2 = 0.01. તો હવે આપણે આગળ જોઈએ કે 0.01. તો આ 0.01ની અંદર આપણે જોઈશું કે શું થશે. હવે તો એની અંદર એની વેલ્યુ મૂકી દઈએ. કયા સમીકરણમાં? આ સમીકરણ 1માં. તો સમીકરણ 1માં E0H2 બરાબર 0.0 મૂકતો. એટલે એ વેલ્યુ શું થશે કે E1 = 0નું મૂલ્યથી ડાયરેક્ટ માઇનસ લખી દઉં. RT/F ln AH+ pH2 1/2. જે સમીકરણ આપણે શું થઈ ગયું? 2 થઈ ગયું. અને આ સમીકરણ એ અર્ધકોષ પોટેન્શિયલ 1 માટેનું સમીકરણ આપણે કહી શકીએ. આ જ રીતે જો ડાબી બાજુ એટલે કે ઋણ ધ્રુવ પર ધનાયન અને પ્રતિવર્તી એ
એનોડ છે એવી જ રીતે અહીં આપણે જોઈએ કે ધન ધ્રુવ આગળ કયો ધ્રુવ થશે? ધન ધ્રુવ આગળ શું થશે? ધન ધ્રુવ એટલે કે કેથોડ. અને શું થશે? રિડક્શન. તો આનું રિડક્શન બતાવીએ તો એમાં પણ આપણે મેં ચર્ચા કરી હતી. એના અંદર કઈ ચર્ચા કરી હતી એ આપણે જોઈએ કે આ AgClની પટ્ટી હતી. Ag ઉપર AgClની લુગદી હતી. AgCl એ પોતે ઇલેક્ટ્રોન મેળવે છે જ્યારે આ ઇલેક્ટ્રોન ગુમાવે છે. તો AgCl ઇલેક્ટ્રોન મેળવ્યા તો એની રાસાયણિક પ્રક્રિયા આ જમણી બાજુના કોષ પ્રમાણે જે પ્રક્રિયા થશે એ પ્રક્રિયાની આપણે જોઈએ. એ પ્રક્રિયા કઈ થશે? અહીંયા મેં બતાવેલી જ છે કે AgCl પ્લસ ઇલેક્ટ્રોન માઇનસ gives Ag solid Cl માઇનસ. એ જ પ્રક્રિયા ક્યાં આવશે? અહીંયા આવશે. તો આપણે એ વાત કરીએ કે જમણી બાજુ શું છે? જમણી બાજુ કે AgCl solid plus electron gives Ag solid plus Cl minus. એની લખીશું આપણે એ સક્રિયતા HClની એટલે ACl માઇનસ. ધેટ મીન્સ શું થશે? આ રિડક્શન. આ રિડક્શન આપણું થઈ ગયું. હવે એના ઉપરથી જે રીતે આના ઉપરથી આપણે અર્ધકોષપટે E1 લીધો હતો એવો અહીંયા અર્ધકોષપટે E2 લઈશું. તો જોઈએ આપણે કે અર્ધકોષ પોટેન્શિયલ E2 આપણે લઈએ. એ E2 નું મૂલ્ય એ આપણે નક્કી કરીશું શું થશે. આ મૂલ્ય એ આપણે એના અંદર મૂકીએ છીએ તો શું થશે એની હવે આપણે ચર્ચા કરીશું કે E2 ઇઝ ઇક્વલ ટુ અહીંયા હાઇડ્રોજન હતો તો અહીંયા શું આવશે? AgCl એટલે કે સિલ્વર ક્લોરાઇડનો ધ્રુવ. E0 Ag ઓબ્લિક AgCl. તો AgClની વાત કરીએ અને પાછા આવશે એ આ સમીકરણ હતું એ જ કે માઇનસ RT અપોન F Ln નિપજ ભાગ્યા પ્રક્રિયા. તો અહીંયા નિપજની વાત આપણે કરીએ તો નિપજની અંદર આપણે જોઈશું તો આને નિપજો કહેવાશે અને આને પ્રક્રિયકો કહેવાશે. તો નિપજમાં અહીંયા ઘન છે, પ્રક્રિયકમાં અહીંયા ઘન છે. અહીંયા ઇલેક્ટ્રોન સ્વીકાર્યો છે અને Cl માઇનસ બન્યું છે. એટલે ફક્ત અહીંયા ઉપરની બાજુ શેની સાંદ્રતા આવશે? ACl માઇનસ. તો આ ACl માઇનસ અને નીચે કંઈ આવે નહીં. તો આ સમીકરણ બની ગયું આપણું સમીકરણ નંબર 3. તો આ સમીકરણની અંદર આપણે જોઈએ તો જે સમીકરણ 2 અને 3 એ બંનેમાં આવેલી બંને પ્રક્રિયાઓનો મારે કુલ કોષ પ્રક્રિયા નક્કી કરવી છે. એટલે આપણે જોઈએ કે ડાબી બાજુની પ્રક્રિયા જે આપણે લીધી છે જે ઓક્સિડેશન. તો હું એ વાત કરું ધારો કે આ ડાબી બાજુની પ્રક્રિયા તો કઈ પ્રક્રિયા થશે? 1/2 H2 gas gives H plus AH plus electron minus
જેને આપણે શું કહી શકીશું ઓક્સિડેશન. બીજી પ્રક્રિયા આપણી રિડક્શન પ્રક્રિયા થઈ છે જમણી બાજુની, આના આ જ પ્રક્રિયા જેને આપણે કહીશું રાઇટ હેન્ડ સાઈડ. તો શું લખીશું? AgCl solid plus electron minus gives Ag solid plus Cl minus અને એ લખીશું આપણે ACl માઇનસ, એને આપણે શું કહી શકીશું રિડક્શન. તો આ બંને પ્રક્રિયા એ અર્ધકોષની છે અને બંને પ્રક્રિયાઓને આપણે સરવાળો કરીએ તો એ સરવાળો કરવાથી એની કુલ કોષ પ્રક્રિયા જેને કહેવાય સેલ રિએક્શન, જેને શું આપણે કહીશું સેલ રિએક્શન. તો આ સેલ રિએક્શન બંને સરવાળો છે એક જાતનો. તો આપણે કરી દઈએ, અહીંયા લાવીશું 1/2 H2 ગેસ પ્લસ AgCl સોલિડ, બંને ઇલેક્ટ્રોન જતા રહેશે, give Ag solid plus H plus AH plus plus Cl minus Cl minus ACl minus. આ આપણી એ સેલ રિએક્શન આવી ગઈ. શું આવી ગઈ એનું? સેલ રિએક્શન. તો આ સેલ રિએક્શન ઉપરથી આપણે એનું અલગ અલગ એટલે કે બંને ઉપરથી કોષનો પોટેન્શિયલ કઈ રીતે નક્કી કરવો એની આપણે ચર્ચા કરીશું. તો એ કોષનો પોટેન્શિયલ હવે મારે શોધવો છે. કોષનો પોટેન્શિયલ મારે નક્કી કરવાનો છે. તો આ કોષનો પોટેન્શિયલ એ બંને આપણે સમીકરણ લીધા હતા, જે મેં બતાવ્યા હતા કે સમીકરણ નંબર 2 E1નું મૂલ્ય અને સમીકરણ નંબર 3 E2નું મૂલ્ય. આ 2 અને 3 નો મારે સરવાળો કરવો પડશે. માટે આપણે જોઈએ કે કુલ પોટેન્શિયલ શું જોઈશું આપણે? કુલ પોટેન્શિયલ, કુલ પોટેન્શિયલ જેને આપણે શું કહી શકીશું? E સેલ બરાબર E1 પ્લસ E2. તો આની અંદર ધારો કે આ સમીકરણને હું નંબર આપીશ 4. તો આ સમીકરણ 4ની અંદર મારે શું કરવું પડશે? 2 અને 3ના મૂલ્યો. તો આપણે જોઈએ કે સમીકરણ 4માં 2 અને 3નો મૂલ્યો મૂકતો. તો આપણે મૂકીએ છીએ કે E સેલ ઇઝ ઇક્વલ ટુ E1. તો E1નું મૂલ્ય કયું છે? RUH. તો મૂકી દઉં માઇનસ RT/F ln AH પ્લસ PH2 1/2 E2 આ લઈશ કે પ્લસ E0 AG/AgCl માઇનસ RT/F ln ACl માઇનસ. તો મિત્રો આ બંને સમીકરણનો મેં સરવાળો કરી દીધો છે અને હવે આની હું ગાણિતિક પ્રક્રિયા આપી દઉં. ગાણિતિક પ્રક્રિયા આપણે જોઈએ કે આ બંનેનું મૂલ્ય માઇનસ છે. ઓકે, આના અંદર પણ એક RT અને F છે,
આના અંદર પણ એક RTNF છે, બંને એ માઇનસ છે. જ્યારે આનું મૂલ્ય કેવું છે? પ્લસ છે. આ વેલ્યુ હું આગળ લાવી દઈશ. તો E0 AG ઓબ્લિક AgCl, આ બંનેની અંદરથી હું માઇનસ ચિહ્ન મિત્રો બહાર કાઢી નાખું. એટલે બંને અંદર જે વધ્યું છે એ પ્લસ હશે અને એ પ્લસના કારણે આપણે એ સમીકરણનું મૂલ્ય આપણે જોઈશું. તો આ સમીકરણનું જે મૂલ્ય એના પરથી આપણે એનું અલગ અલગ કોમન કાઢીશું. તો કોમન કાઢીશું જ્યારે ત્યારે એટલે શું નીકળશે કોમનમાં? જોઈએ આપણે કે RT/F. તો અહીંયા એક મૂલ્ય આપણે કાઢીશું RT/F. ઓકે, અહીંયા આપણે જોઈએ કે ln આ બંનેનો શું થઈ જશે? સરવાળો થઈ જશે. તો ln એનું મૂલ્ય આપણે જોઈશું કે AH પ્લસ ગુણ્યા ACl માઇનસ ગુણ્યા PS2 1/2. ઓકે, તો અહીંયા એક વસ્તુ આ પતી ગઈ. આ મૂલ્યમાં આપણે જોઈએ કે આગળ આપણે જોઈ લીધું કે આ બંને જે એક ધનાયનને પ્રતિબદ્ધ છે, એક ઋણાયનને પ્રતિબદ્ધ છે. એટલે કે ખાસ મહત્વની વસ્તુ આ કે AH પ્લસ ગુણ્યા ACl માઇનસ ઇઝ ઇક્વલ શું થશે? AFCl. તો આ બંને જે મૂલ્ય છે એ મૂલ્ય હું અહીંયા મૂકી દઉં. કોની અંદર? કે આના સમીકરણ તરીકે 5 આપી દઉં અને આનું સમીકરણ શું આપી દઉં છું? 6. તો સમીકરણ 5ની અંદર 6ની કિંમત મૂકતો, 6ની કિંમત મૂકતો આપણે જોઈએ આગળ. ચલાવડો 6ની કિંમત મૂકી દઈએ તો શું થશે? આ એમને એમ કે E-cell ઇઝ ઇક્વલ ટુ E0 AG ઓબ્લિક AgCl થઈ ગયું. માઇનસ એમના એમ RT/F એમના એમ ln ASCl gives PS2 1/2. આ સમીકરણ આપણે શું આપી શકીશું? 7 સમીકરણ આપી. તો સમીકરણ 7ની અંદર કોષનો EMF દ્રાવણમાં HClની સક્રિયતા ઉપર અને હાઇડ્રોજન વાયુના દબાણ પર આધારિત છે અને એના કારણે હાઇડ્રોજન ધ્રુવ કેવો હતો? હાઇડ્રોજન પ્રમાણિત, જેનું આપણે કહીએ છીએ કેટલું છે? 1 એટમોસ્ફિયર. તો અહીંયા એનું મૂલ્ય શું થશે? 1, જે આપણે મૂકી દઈએ. તો E-cell ઇઝ ઇક્વલ ટુ E0 ઓબ્લિક AgCl માઇનસ RT/F ln ASCl, જે આ સમીકરણ આપણું થઈ ગયું. આ સમીકરણ 8. તો સમીકરણ 8 આ પોતે નિર્ગમન વગર સિવાય જે બોલે રાસાયણિક કોષનો પોટેન્શિયલનું
સમીકરણ છે. તો આજે મિત્રો આપણે વાત કરી આજે એ નિર્ગમન સિવાયના રાસાયણિક કોષનો પોટેન્શિયલનું સમીકરણ શોધવાનું નક્કી કર્યું હતું. આ કોષ આપણે કહીએ તો કોષનું વર્ગીકરણ એના 2 ભાગ પાડવામાં આવ્યા હતા. ફરીથી એક વાર રિમાઇન્ડ કરું છું. એમાં રાસાયણિક કોષ અને સાંદ્રતા કોષ. પરંતુ તમને એમ પૂછે કે રાસાયણિક કોષ એટલે શું? રાસાયણિક કોષના પ્રકાર જણાવી તેમાંથી રાસાયણિક કોષના પોટેન્શિયલનું સમીકરણ તારો, તો એ સમીકરણ એક્ઝેક્ટ આવશે. તો અહીંયા આપણે આ સમીકરણની વાત પૂર્ણ કરીએ છીએ, પરંતુ એ સમીકરણ આપણે પહેલાં થોડું રિમાઇન્ડ કરી દઈએ કે પહેલાં આપણે શું નક્કી કર્યું હતું? કોષ કઈ રીતે બનાવવો હોય. તો કોષની અંદર HClના અંદર હાઇડ્રોજન ધ્રુવ, સિલ્વર ક્લોરાઇડ ધ્રુવ, આ અર્ધકોષને PS2 ગેસ /HCl એક્વાયસ જે ડાબી બાજુ છે, આ અર્ધકોષને AgCl સોલિડ / Ag સોલિડ જે જમણી બાજુનો કોષ, જેને રિડક્શન ધ્રુવ કહે છે, જેને કેથોડ ધ્રુવ કહે છે. એ બંને ધ્રુવ મેં અહીંયા મૂક્યા અને હવે આ પ્રશ્ન ચાલુ કર્યો. પહેલાં તો આ ફક્ત આપણે એનું બેઝિક હતું, અને એ ચાલુ કર્યા પછી એનો કોષ બનાવ્યો. એ કોષ બનાવ્યા પછી એ બંને કોષની મેં સમજૂતી આપી, અને એના પછી એક કોષની ડાબી બાજુની પ્રક્રિયા લીધી, એનું પોટેન્શિયલ નક્કી કર્યું. એક કોષની જમણી બાજુ કેથોડ ધ્રુવની પ્રક્રિયા લીધી, એનું સમીકરણ બનાવ્યું. અને આ સમીકરણ બનાવ્યા પછી એમાં જે બંને સમીકરણ E1 અને E2નો બંનેનો સરવાળો કર્યો, એનું ગાણિતિક સ્વરૂપ આવ્યું. ધનાયન અને ઋણાયન સક્રિયતામાંથી મેં HClની સક્રિયતામાં ફેરફાર પણ કર્યું. હવે આ સમીકરણ બન્યું. એ સમીકરણમાં જે કોષમાં આપણે હાઇડ્રોજન ધ્રુવ લીધો હતો, અને એ હાઇડ્રોજન ધ્રુવનું મૂલ્ય 1 વાતાવરણ હતું, એટલે અહીંયા મૂલ્ય 1 મૂકી દીધું. અને છેલ્લે જે સમીકરણ લાસ્ટ બન્યું, સમીકરણ 8, એ સમીકરણ 8 એ નિર્ગમન વગરનો હાઇડ્રોજન ધ્રુવનો નિર્ગમન વગરનો રાસાયણિક કોષના પોટેન્શિયલ શોધવાનું સમીકરણ થઈ ગયું. આમ આ યુનિટ 1 EMFની અંદર જે આપણે કહીએ મોટામાં મોટો ભાગ પતી ગયો છે, એનો હું મારી રીતે સેક્શન એ નામ આપ્યું હતું કે જેને કોષ અને કોષના પ્રકારોના પોટેન્શિયલ. બીજો ભાગ આપણો એ આવશે કે EMF માપનની ઉપયોગિતાઓ. શું આવશે સેકન્ડ પાર્ટ? EMF માપનની ઉપયોગિતાઓ. આપણા કોર્સમાં 5 ઉપયોગિતા છે, એ 5 આપણે વારા પરથી સમજાવીશું અને પછી એની આપણે ચર્ચા કરીશું. બીજું હવે આપણે આવતા લેક્ચરમાં ચર્ચા કરીશું. પરંતુ જો આ 5ના જો નામ ખાલી આપણે રિમાઇન્ડ કરવા હોય, જે તમે આગળની વખત યાદ રાખજો કે નામ કયા કયા છે, કે જેથી કરીને થોડો તમને યાદ રહે. તો ઉપયોગિતામાં જે પહેલી ઉપયોગિતા છે કે ક્ષારનું જળ વિભાજન અંશ નક્કી કરવો. બીજી ઉપયોગિતા છે અલ્પદ્રાવ્ય ક્ષારની દ્રાવ્યતા ગુણાકાર નક્કી કરવો. ત્રીજી ઉપયોગિતા છે સંકીર્ણનો સ્થાયીતા અચળાંક નક્કી કરવો. અને
જે ચોથી ઉપયોગિતા છે કે નિર્બળ એસિડનું વિયોજન અચળાંક નક્કી કરવો. આમ આ 4 ઉપયોગિતાઓ. અહીંયા ખાસ મહત્વની વસ્તુ યાદ રાખજો કે અત્યાર સુધીના પહેલાં જે મેં બધા લેક્ચરમાં ચલાવ્યું એ લેક્ચરની અંદર તે કમસે કમ 2 પ્રશ્ન પૂછાશે છે જો થિયરિટિકલ હોય તો. અને આવી પછીનું સેક્શન જે હું બી આપે છે કે જે ઈએમએફ માપનની ઉપયોગિતાઓ, એમાં પણ ગમે તે 1 પ્રશ્ન અથવા 2 પ્રશ્ન પૂછાશે. એ ટોટલ 4માંથી 2 લખવાના છે અથવા 3માંથી 2 લખવાના છે. તો હવે આપણે બીજું સેક્શન એ આપણે આવતી વખત નક્કી કરીશું. અસ્તુ.